સાચું જ કહ્યું છે કે ફૂલોને પણ ખબર નથી હોતી કે આવતીકાલે મંદિરે જવાનું છે કે સ્મશાને। તેથી જ દરેક ક્ષણે હસતા રહો અને દુનિયામાં બનાવો તમારી એક અલગ ઓળખ। આ વાર્તા છે એક અમેરિકાના દંપતીની। તે દંપતી વચ્ચે સંબંધ સારો ચાલતો ન હતો। બંને વચ્ચે દરરોજ ઝઘડા થતા હતા। વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ। જ્યારે છૂટાછેડા થયા ત્યારે પતિએ પત્નીને રૂપિયા આપવાના હતા। તે રૂપિયા એટલા વધારે હતા કે તેની પાસે હતા તે બધા રૂપિયા પૂરા થઈ ગયા। તેની પાસે માત્ર $70 જ વધ્યા હતા। આટલા રૂપિયામાં થશે શું એમ તે વિચારતો હતો। તેને પોતાની જિંદગીમાં બધું જ ખતમ થઈ ગયેલું દેખાતું હતું। તેની પાસે કંઈ જ વધ્યું નહીં। હવે શું કરવું? તેની પત્ની ચાલી ગઈ, પૈસા પણ પૂરા થઈ ગયા। તેને એક જ વિચાર આવ્યો કે આ દુનિયા છોડીને ચાલ્યો જાઉં, મરી જાઉં। આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી। ને એક બીજો વિચાર પણ આવતો હતો કે મારી પાસે $70 છે, તેને સાચવીને શું કરવા? પહેલાં તેને વાપરીને મોજ મસ્તી કરી લઉં, પછી મરી જઈશ। જો બધું જ પૂરું થઈ ગયું છે તો આ $70 રાખીને શું કરવું? આવો વિચાર કરીને કસિનોમાં જવા નીકળી ગયો। ત્યાં જુગાર રમીશ, પૈસા ઉડાડીશ, પછી મરી જ જવાનું છે ને। ત્યાં પહોંચ્યો તો લાઈન લાંબી હતી। તે લાઈનમાં ઊભો રહીને વારો આવવાની રાહ જોતો હતો। તેની બાજુમાં એક છાપું પડ્યું હતું। તેને વાંચવા લાગ્યો। તે છાપામાં એક મોટી જાહેરાત જોઈ જેમાં લખ્યું હતું કે સરકારે મોટી ખાણમાં ખોદવાની શરૂઆત કરી હતી કે તેમાં સોનું નીકળશે। તે ખાણની હરાજી કરવાનો નિર્ણય લીધો છે। તે હરાજીની તારીખ તે જ દિવસે હતી। થોડી જ વારમાં શરૂ થવાની હતી। તે નજીકમાં જ હતું। તે ખાણ ઉજ્જડ જગ્યા ઉપર હતી। તેણે તે વાંચ્યું તો લાગ્યું કે જુગારમાં પૈસા લગાવવા કરતાં ત્યાં જાઓ અને હરાજીમાં સામેલ થાવ, કંઈક તો અલગ કરવું। આમાંય તેનું મન ક્યાંય લાગતું ન હતું। તેના મનમાં કંઈક કંઈક વિચાર આવતા હતા। આ કરું, આ ન કરું, આ કરું તો સારું, એવું વિચારતો તે ત્યાંથી નીકળી ગયો। જે હરાજી થવાની હતી તે ઘણી મોટી જ ખાણ હતી। તે ખાણમાંથી કંઈ જ નીકળ્યું નહીં। સરકારે પણ આશા છોડી દીધી। તે જગ્યા ઉપર તે પહોંચી ગયો। ત્યાં જઈને વિચારવા લાગ્યો કે હરાજીમાં મને કંઈ મળી જાય તો સારું, નહીંતર કંઈ વાંધો નહીં, તે જ ખાણમાં કૂદીને મરી જઈશ। તે ખૂબ જ મોટી ખાણ હતી, પરંતુ તેમાંથી કંઈ જ નીકળ્યું ન હતું। તે રાહ જોતો હતો કે કોઈ માણસો આવી જાય, પરંતુ ત્યાં કોઈ આવ્યું જ નહીં। ફક્ત તે એકલો જ હતો। તે ખાણ તેના નામે કરી દીધી। આવડી મોટી ખાણ તેને મળી ગઈ। હવે તે વિચારતો હતો કે શું કરવું? આમાં કૂદીને મરી જાઉં? ત્યાં તેની પાસે મજૂર આવ્યા અને કહ્યું કે આજે અમે શું કરીએ? અમને આજના પૈસા મળ્યા છે, તમે આ ખાણના માલિક બની ગયા છો, તો તમે કહો તેમ કરીએ। તો તે વ્યક્તિએ કહ્યું કે તમને આજે 5 વાગ્યા સુધીના પૈસા મળ્યા છે, તો ત્યાં સુધી ખોદી નાખો। અત્યારે તો 2 વાગ્યા છે, તમારી પાસે 3 કલાક છે, તો ખોદવાનું ચાલુ કરો। મજૂરોએ ખોદવાનું શરૂ કર્યું। તેણે લગભગ 3 ફૂટ ખોદ્યું તો તેમાંથી સોનું નીકળ્યું। તે વ્યક્તિ તે સોનાની ખાણનો માલિક બની ગયો। થોડા સમયમાં તે અબજોપતિ બની ગયો। જ્યારે એક વખત તેને કોઈએ પૂછ્યું કે જિંદગી અને મોતની વચ્ચે અંતર શું છે, તેણે કહ્યું કે ફક્ત 3 ફૂટ અંતર છે। નાની વાર્તા જરૂર છે, પણ આપણે બધાને શીખવે છે કે જીવનમાં થોડોક સમય આપો, ધૈર્ય રાખો, બધું જ સારું થશે। જ્યારે બધા આશા છોડી દે ત્યારે તમે આશા રાખો તો જિંદગીમાં કમાલ થશે। એ સોનાની ખાણ પાસે કોઈ ન પહોંચ્યું, કારણ કે લોકોને થયું કે તે ખાડો જ છે। આવડા મોટા ખાડાને લઈને શું કરીએ? તે માણસે પણ જિંદગીની આશા છોડી દીધી હતી અને વિચાર્યું કે એકવાર કોશિશ ફરીથી કરી લઉં। તેની પાસે નાની એવી આશા હતી કે એ પણ વિચારતો હતો કે જે થશે તે જોયું જશે, પરંતુ ભગવાન પાસે કંઈક અલગ આયોજન હતું તેના માટે, અને તેણે તેની જિંદગીમાં કમાલ કરી દીધી। થોડો સમય આપશો તો બધું જ વ્યવસ્થિત થઈ જશે। તમારો પણ સમય આવશે। જીવનમાં ધૈર્યની સાથે, ઉપરવાળાના આશીર્વાદ સાથે, તમારી સાચી મહેનતની સાથે અને આપણા પરિવારના પ્રેમની સાથે કરી બતાવો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં।